Life will end somewhere, sometime. Exactly, we don't know. Where and when life will be end. ક્યાંક તો રોકાશે ને આ જિંદગી. તો શું રોકાઈ જવાનું નામ જિંદગી છે? સમાપ્ત થઈ જવાનું નામ શેષ થઈ જવાનું નામ જિંદગી છે? તમે કશું હતા નહીં અને તમે કશું રહેશો નહીં, એ જિંદગી છે? તો જન્મ શા માટે? તો જીવનના છેલ્લા શ્વાસ સુધી તમામ શ્વાસ વેડફ્યા એવું કહેવાશે કે નહીં કહેવાય? તો પહેલા શ્વાસથી અંતિમ શ્વાસ સુધી શ્વાસ વેડફવાની ક્રિયાનું નામ જીવન, જિંદગી. કેમ કે છેલ્લો શ્વાસ લઈએ છે ત્યારે તો જીવનના બધા શ્વાસ ખર્ચ્યા જે વસ્તુઓ માટે, જે વ્યક્તિઓ માટે, એ બધું જ અહીં રહે. શ્વાસ મારા ખર્ચાય અને એમાંનું કશું જ મારું નહીં. મારે ચાલે જવાનું, ખાલી હાથે આવવાનું, ખાલી હાથે જવાનું. બધા જ કહેતા હતા અમે તારા છીએ અને હું જઈ રહ્યો છું ત્યારે તો કોઈ નહીં મારા સિવાય મારું. કદાચ 50, 60, 70, 80 વર્ષ જોડે રહેલું મારું આ શરીર પણ મારું નહીં. એને પણ મારા અંગત જે લોકો હશે એ કાં તો દફનાઈ દેશે ને માટી બની જઈશ, અને કાં તો અગ્નિ સંસ્કાર કરશે તો રાખ બની જઈશ કે ધુમાડો બની જઈશ. મતલબ જિંદગી એક શ્વાસ પણ આગળ જવાનું નામ ના લે. જીદથી બનીને રોકાઈ જાય અહીં જ. હવે એક ડગલું પણ નહીં. જિંદગી તો રોકાઈ ગઈ. બસ આ રોકાઈ જવાનું નામ જીવન છે. નથી જન્મ એ જીવન, કે નથી મૃત્યુ એ જીવન. શોધ્યા જ કરીએ છે. સાચું કહું, આ કઈ પહેલો પ્રયત્ન નથી. હજારો વખત જન્મ લીધો, હજારો વખત મૃત્યુ પામ્યા. બસ આ જ ક્રમ
એનું નામ જિંદગી.